સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી, જે બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસ બપોરે પૂર્ણ થઈ ગઈ હતી, જેમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ નથી મળી. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાત્રે 2 વાગ્યે અંગ્રેજીમાં મેલ કરી RDXથી ઉડાવી દેવાની ધમકી આપી હતી, જ્યારે કોર્ટના કર્મચારીઓએ સવારે ફરજ પર આવીને આ મેલ તપાસ્યો ત્યારે તેમાં કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટોથી ઉડાવી દેવાની ગંભીર ચેતવણી લખેલી હતી, જેનાથી તંત્રમાં દોડધામ મચી હતી. કોર્ટમાં બ્લાસ્ટની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસ બપોરે પૂર્ણ થઈ ગઈ હતી, જેમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી. સાવચેતીના પગલે અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે તપાસ પૂર્ણ થયા બાદ પણ કોર્ટમાં માત્ર અત્યંત જરૂરી એટલે કે અર્જન્ટ કેસોની જ કાર્યવાહી કરાશે, જેથી અન્ય કામકાજ માટે આવતા લોકોની ભીડને નિયંત્રિત કરી શકાય. સર, કઈ રીતનો મેલ મળ્યો છે? કઈ રીતનો? વહેલી સવારે 2 વાગે કોર્ટના મેલ ઉપર એક મેલ આવ્યો, અજાણો મેલ છે. એમાં લખનાર એ બધાની તપાસ કરવામાં આવશે, પોલીસને જાણ કરવામાં આવી છે. અને જેવો મેલ મળ્યો એટલે સ્ટાફે તરત જ વહેલી સવાર હતી 2-2:30 વાગે તો પણ તાત્કાલિક પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને જાણ કરી અને તમામ સ્ટાફ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ત્રિવેદી સાહેબ એક્શનમાં આવી ગયા. પોલીસને જાણ કરવામાં આવી અને અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં બધું આ બાબતનું કોઈ અનિચ્છનીય બનાવ ના બને એટલાને માટે પોલીસનું ચેકિંગ ચાલુ છે, બોમ્બ સ્કોડ ને બધાનું, અને પ્રવેશબંધી રાખવામાં આવી છે એટલા વખત. એટલે અત્યારે કોઈ પણ વકીલશ્રી, પક્ષકાર, સ્ટાફ, જજીસ બધાને અત્યારે સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને પ્રવેશ બંધ રાખ્યો. અર્લી સવારના એટલે વહેલી સવારે 2 વાગ્યાના અરસામાં સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના મેલ ID ઉપર એક મેલ આવેલો અને મેલમાં એવી જાણકારી આપવામાં આવી કે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ કેમ્પસમાં એક બોમ્બ ડિપ્લોય કરવામાં આવેલ છે અને એ પ્રકારની એક ધમકીભર્યો મેલ આવતા તુરત જ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સત્તાવાળાઓએ એ બાબતને સિરિયસલી લીધી અને તરત જ એમને પોલીસ ડિપાર્ટમેન્ટને, સુરત પોલીસ ડિપાર્ટમેન્ટને જાણકારી આપવામાં આવી. સુરત પોલીસ ડિપાર્ટમેન્ટે પણ એ બાબતને સિરિયસલી લઈને તરત જ છે તે પોલીસની ટીમ, ડોગ સ્કોડ, FSLની ટીમ અને બોમ્બ સ્કોડની ટીમ અને બાકીના જે કંઈ પણ સત્તાવાળા દ્વારા સુરત કોર્ટ કેમ્પસને અત્યારે ટોટલી ખાલી કરીને અત્યારે એમની તપાસની કામગીરી કરવામાં આવી રહેલી છે. અત્યારે સુરત કોર્ટ કેમ્પસમાં કોઈને પણ એન્ટ્રી આપવામાં આવી રહેલી નથી અને સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા પણ તમામને વિનંતી કરવામાં આવેલી છે કે અત્યારે જ્યાં સુધી પોલીસની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અત્યારે કાર્યવાહી સ્થગિત રાખવામાં આવશે અને પોલીસ દ્વારા સેફનો મેસેજ પાસ ઓન કરવામાં આવશે, ત્યાર પછી જ કાર્યવાહી ફરીથી શરૂ કરવામાં આવશે.